નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીએ વિસ્તારથી સમાચાર ઉપર. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા દ્રશ્યો સામે આવ્યા. ગુજરાતની શાંતિ ડહોળનારા તત્વો ફરી બેફામ થયા છે અને આવી ઘટનાઓને કારણે લોકોને આર્થિક અને માનસિક રીતે પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે ફરી પાટણ, વડોદરા, સુરત, ખેડા, અમરેલીમાં મારામારીની ઘટના બની. કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી ઘટનાઓને કારણે લોકોને પણ તકલીફ થઈ રહી છે. ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ હુમલાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળ્યો છે. ત્યારે ભાવનગર, ઉપલેટા, સુરત અને જૂનાગઢમાંથી હુમલાની ઘટનાઓ સામે આવી હતી. રાજ્યમાં ધૂળેટીના તહેવારે ભારે હંગામો થયો હતો. અમરેલી પંથકમાં ધૂળેટીના તહેવારોમાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. લાઠીમાં હત્યા બાદ રાજુલામાં પથ્થરમારાની ઘટના બની. વાવેરા રોડ ઉપર બે અલગ અલગ કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો, જેમાં 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ એક જૂથનું બાઇક પણ સળગાવવામાં આવ્યું હતું. એએસપી વલય વૈદ્ય સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચ્યો હતો અને તાત્કાલિક પરિસ્થિતિ થાળે પાડી બંને જૂથો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સુરતમાં સચિનના સેજલનગરમાં ધૂળેટીના તહેવારે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. લુખાઓએ તહેવારના દિવસે જ વિસ્તારને બાનમાં લીધો હતો. હોળી રમતા 4 થી 5 લોકો પર છરી વડે લુખા તત્વોએ અચાનક હુમલો કર્યો હતો. ત્યારે લુખા તત્વોના હુમલાનો વિડીયો વાયરલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ ઊભું કર્યું છે. તે આરોપીઓના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. પોલીસને સાથે રાખીને બાંધકામ પર હથોડો ફેરવવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીઓની તેમના ઘર સામે જ સર્વિસ કરવામાં આવી. આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી 7 આરોપીઓના ઘર તોડી પાડી ઘર વિહોણા કર્યા છે. અમદાવાદના અમરાઈવાડીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશન અને પોલીસ દ્વારા વસ્ત્રાલમાં જાહેરમાં મારામારી કરવાના ગુનામાં આરોપીઓના ઘરે ડિમોલિશનની કામગીરી કરાઈ. આ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ પર હથોડો ફેરવાયો હતો. 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે. એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરની અંદર કોઈ પણ અસામાજિક તત્વ પોતાની ગુંડાગર્દી કરશે તો તેના ઘરની ઉપર પણ આ રીતે અથોડા પડશે. જે પ્રમાણે હાલ જે વસ્ત્રાલ વિસ્તારની અંદર તહેવારો દરમિયાન જે કામગીરી કરવામાં આવી અને જે લોકો જે છે તેના દ્વારા જે સામાન્ય લોકોને રંગાડવામાં આવે તેને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ આ તમામ જે લોકો છે તેઓને જે હેરાન કરવામાં આવ્યા તે બાદ પોલીસે કાર્યવાહી કરીને તમામ જે આરોપીઓ છે તે પૈકીના 7 આરોપીઓ જે ગેરકાયદેસર બાંધકામ જે કરેલા હતા તેના મકાનની ઉપર હથોડા મારવાની જે કામગીરી કોર્પોરેશન અને પોલીસે શરૂ કરી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તેમાં કોઈ પણ પ્રકારે અસામાજિક તત્વોને સાંખી લેવામાં નહીં આવે અને આગામી દિવસોમાં પણ જો કોઈ આવી હરકત કરશે અથવા તો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેના ઘરોને પણ આ રીતે તોડી પાડવામાં આવશે. તમામ જે લોકો છે તેના સાથે 7 લોકોના મકાન છે તે તોડી પાડવામાં આવશે અને સાથે જ આ પોતાના પરિવાર ઉપર પણ આ ક્યાંક હથોડો છે લાગી રહ્યું છે. કારણ કે એક વ્યક્તિની ભૂલની સજા જે છે તે આખા પરિવારે ચૂકવવી પડી રહી છે. સાથે જ ઘણી વાર પોલીસ ઉપર આ પ્રમાણે આક્ષેપ પણ કરવામાં આવ્યો પરિવારજનો દ્વારા કે ખોટી રીતે તેના મકાન તોડવા પાડવામાં આવી રહ્યા છે. પરંતુ પોલીસ અને કોર્પોરેશને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે જોઈ તપાસી અને ત્યારબાદ આ જે કામગીરી છે તે શરૂ કરી છે. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ છે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો આ રીતે જ આગામી દિવસોમાં પણ તેને આજે આ કાર્યવાહીનો સામનો કરવો પડશે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં આગામી
કેટલાક કલાકો દરમિયાન રાજ્યભરમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા રાજ્યના પોલીસ વડા દ્વારા વિકાસ સહાયે આદેશ આપ્યો છે. તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા, પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજવામાં આવી હતી. અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવાનો આદેશ આપ્યો છે. આ પ્રકારની વિગતોની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુ સુદૃઢ બને અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે ગુજરાત પોલીસ તરફથી એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચના માધ્યમથી કડક કાર્યવાહી કરવાની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી, કે જે વિડીયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ હાજર હતા, ને સૂચના આપવામાં આવી છે કે આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે, એ પછી શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા હોય, પ્રોહિબિશન બુટલેગિંગ સાથે સંકળાયેલા હોય, જુગાર સાથે સંકળાયેલા હોય, મિલકત સંબંધી હોય, ખંડણી વિરાવણી હોય, એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 કલાકમાં તૈયાર કરવા માટે. સુરત શહેર વધુ એકવાર શરમસાર થયું છે. શહેરને હચમચાવી નાખતી ઘટના સામે આવી. કતારગામ વિસ્તારમાં ફૂટપાથ પર રહેતી 6 વર્ષની બાળકીને અજાણ્યો ઇસમ ઉઠાવી ગયો. ત્યારબાદ બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થતાં બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અજાણ્યા ઇસમે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે. બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું જણાવવામાં આવે છે, જેની અંદર એક 6 વર્ષની દીકરી છે જે રાત્રે એની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી. કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે. દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે. અમદાવાદના ધોળકાની નર્મદા કેનાલમાં 2 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી. સરોડા ગામ પાસે પસાર થતી કેનાલમાં યુવાનો ડૂબ્યા હતા. પાળા પાસે ઉભેલા યુવાનનો પગ લપસી જતા કેનાલમાં ડૂબી ગયો હતો, જ્યારે અન્ય યુવકને બચાવવા જતા તે પણ કેનાલમાં ડૂબ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ તળાવમાં નહાવા જતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો. લોઠડા પાસેના તળાવમાં 3 યુવકો ડૂબ્યા હતા, જ્યારે 2 યુવાનો બહાર નીકળ્યા હતા, જ્યારે એક યુવાનનું મોત નીપજ્યું હતું. બીજી તરફ સુરતના માંગરોળના લીમોદરા નજીક તળાવમાં યુવક ડૂબ્યા હોવાની ઘટના સામે આવી હતી. નહાવા પડ્યા બાદ યુવક જે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આગળ વાત કરીશું ગાંધીનગરમાં વિક્રમ ઠાકુરનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે વિધાનસભામાં આમંત્રણ ન મળવા મામલે નારાજગી વ્યક્ત કરી હતી. જણાવ્યું કે હું માત્ર ફિલ્મી કલાકાર નથી, હું રાજકારણ કરવા માટે નથી આવ્યો. હું આજે અહીં રામાપીરનો કેસ પહેરીને આવ્યો છું. મારો સમાજ કહેશે તેમ કરીશ. એમ હું જ્ઞાતિની વાત નથી કરતો. કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, બરાબર? એ તમે બધા, આપણે બધા જાણીએ છીએ, અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ નાત જાત નથી હોતી. તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામ બોલાવીને તમે નાત જાત જ કરી ને. ઠાકોર સમાજને કેમ ના બોલાવી? ને ઠાકોર સમાજની બીજા ઘણા બધા એવા સમાજ છે ને બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં. તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ, ઘણા બધા સમાજ છે એવા, પ્રજાપતિ સમાજ હોય, દરેક સમાજમાં સારા સારા કલાકારો છે. તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને હું ખાલી એટલી જ વિનંતી કરીશ
કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો, સારા સારા જે કલાકારો હોય, ને દરેકનું સન્માન થવું જોઈએ. ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે, વચ્ચેવાળા જે છે, એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો, એનું સ્વાગત કરો. કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનના કેસનો મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાના નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. આજે પોલીસ તેને રિકન્સ્ટ્રક્શન માટે બનાવ સ્થળે લઈ ગઈ હતી, જ્યાં રક્ષિતને છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. પોલીસ તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ ગઈ હતી. તો આગળ વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર. આરટીઈ અંતર્ગત પ્રવેશને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરટીઈ પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો કરાયો છે. 6 લાખની આવક સુધી આરટીઈ અંતર્ગત પ્રવેશ મળશે. 15 એપ્રિલ સુધી પ્રવેશ માટે અરજી કરી શકાશે. આરટીઈ પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો કરાયો છે. આરટીઈ અંતર્ગત પ્રવેશને લઈને આ મોટા સમાચાર. આરટીઈ પ્રવેશમાં આવક મર્યાદામાં વધારો કરાયો છે. આગળ વાત કરીશું પાટનગર ગાંધીનગરમાં નબીરાઓ બેફામ બન્યા છે. મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી, જ્યાં નબીરાઓ બેફામ જોવા મળ્યા. જે વિડીયો સામે આવ્યો છે સેક્ટર 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નબીરાઓના સ્ટન્ટ. વીઆઈપી રોડ પર નબીરાઓ સ્ટન્ટ કરતા નજરે પડ્યા. કારની ઉપર બેસીને સ્ટન્ટ કરતા નબીરાઓનો વિડીયો છે તે વાયરલ થયો છે. ડાન્સ કરીને સાથે સ્ટન્ટ કરતા હોવાનો આ વિડીયો છે તે સામે આવ્યો છે. પોલીસે નબીરાઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઉજ્જવલ પાસેથી. ઉજ્જવલ, પાટનગર ગાંધીનગરનો આ વિડીયો સામે આવ્યો છે. નબીરાઓ જાણે કે પડકાર ફેંકી રહ્યા હોય, બિંદાસપણે રીલ બનાવી રહ્યા છે કારની ઉપર બેસીને જાહેર રોડ પર. ક્યારનો આ વિડીયો છે? વિડીયો સામે આવ્યા બાદ વાયરલ થયો છે. હાલ શું કાર્યવાહી હાથ ધરાઈ છે? કુંજ, આપને જણાવજો કે ગાંધીનગરમાં પણ હવે પોલીસનો ડર નબીરાઓની અંદર રહ્યો ન હોય તેવા દ્રશ્યો છાસવારે સામે આવતા હોય છે. ગાંધીનગરમાં પણ વીઆઈપી રોડ છે કે જે મહાત્મા મંદિર સાથે જોડતો રોડ છે. સતત વીઆઈપી મુવમેન્ટ ત્યાં થતી હોય છે. આ રોડ સેક્ટર 7 પોલીસ સ્ટેશનના અંડરમાં આવતો હોય છે. ત્યારે ભર બપોરે કેટલાક નબીરાઓએ કારની અંદર સ્ટન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટન્ટ કરતા હતા અને ફૂલ ફિલ્મી સોંગ સાથે ડાન્સ પણ કરતા હતા. ત્યારે આ નબીરાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. નબીરાઓ સ્ટન્ટ કરતા હતા, કોઈ અકસ્માત થાય નહીં તે માટે કોઈકે પોલીસને જાણ કરી હતી. તાત્કાલિક પોલીસે આ સ્ટન્ટ કરતા નબીરાઓને ઝડપી પાડ્યા છે અને અત્યારે તબક્કાવાર રીતે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કાર કોની હતી? જો કે કાર માલિક અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઈ રહ્યા છે અને નિવેદન લેવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. પરંતુ નબીરાઓ જે રીતે સ્ટન્ટ કરતા હતા તે જોતા એવું લાગી રહ્યું છે કે ગાંધીનગરમાં પણ પોલીસને પડકાર ફેંકતા આ નબીરાઓ કે જે સ્ટન્ટ કરે છે અને વિચિત્ર અકસ્માતો, કોકની જિંદગી સાથે ચેડા કરે છે, આ ઘટનાઓ ક્યારે બંધ થશે તેવી ચર્ચા લોકોમાં પણ ચાલી રહી છે. જો કે સેક્ટર 7ની પોલીસ અત્યારે આ ગતિવિધિઓ પર ધ્યાન આપ્યું છે અને આ નબીરાઓને સામે કાર્યવાહી કરવાના એંધાણા વર્તાઈ રહ્યા છે. જી ચોક્કસથી ઉજ્જવલ, આભાર જાણકારી આપવા બદલ. તો ગાંધીનગરનો આ વિડીયો છે તે વાયરલ થયો છે અને વિડીયો સામે આવ્યા બાદ કાર્યવાહી પણ કરવામાં આવી છે. નબીરાઓ જે ડાન્સ કરી સ્ટન્ટ કરતા હતા કાર પર બેસીને, અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું.
રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓ જાહેર રજાના દિવસે પણ ચાલુ રહેશે. 22 માર્ચના રોજ જાહેર રજાના દિવસે સબ રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ રહેશે. દસ્તાવેજી નોંધણી કામગીરીમાં કોઈ બ્રેક ન આવે તે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાકીય વર્ષના અંતમાં પણ દસ્તાવેજ નોંધણી કરી શકાશે. ઓનલાઈન એપોઇન્ટમેન્ટથી દસ્તાવેજ નોંધણી કરી શકાશે. નોંધણીસર નિરીક્ષક જેનું દેવને આદેશ કર્યો. 22 માર્ચના રોજ પણ કચેરીઓ છે તે ચાલુ રહેશે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. આગામી 6 એપ્રિલથી ગાંધીનગરમાં રમતોત્સવ યોજાશે. રામકથા મેદાન સેક્ટર 11 ખાતે રમતોત્સવનું આયોજન ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા રમતોત્સવનું આયોજન. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ, રસ્સાખેંચ જેવી રમતોનું આયોજન રમશે. ગાંધીનગર જીતશે ગાંધીનગરના સૂત્ર સાથે રમતોત્સવનું આયોજન. નમસ્કાર. આગામી તારીખ 6 એપ્રિલ 2025ના રોજ રામકથા મેદાન સેક્ટર 11 ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર ઉત્તર વિધાનસભા દ્વારા આયોજિત રમોત્સવમાં નાઇટ ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન અને રસ્સાખેંચનું આયોજન થઈ રહ્યું છે. રમતગમત યુવાનોના જીવનને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને તંદુરસ્તી ઉપરાંત ખેલકૂદ અન્ય અનેક લાભો પ્રદાન કરે છે. ખેલકૂદથી યુવાનોમાં રહેલી વિવિધ પ્રતિભા ખીલી ઉઠશે તેમજ ખેલદિલીની ભાવના વધશે. ગાંધીનગરના સર્વ નગરજનોને રમોત્સવ નિહાળવા અને ભાગ લેવા માટે અનુરોધ કરું છું. મને વિશ્વાસ છે કે આ રમોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ હાર જીતમાંથી પ્રેરણા લઈ જીવનમાં આગળ વધી ઉત્તમ ભવિષ્યનું ઘડતર કરશે. રમોત્સવ માટેના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયેલ છે. રમશે ગાંધીનગર, જીતશે ગાંધીનગર. અસ્તુ. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું. સમાચાર હાલ જે મળી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં આગની ઘટના. સુઈ ગામના મોરવાડા ગામે આગ લાગ્યા હોવાની ઘટના બની. કાનજી બારોટ નામના શખ્સના ખેતરમાં આગ લાગી હતી. ખેતરમાં આગ લાગતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખેતરમાં પડેલ 5000 ઘાસના પૂળા બળીને ખાખ થઈ ગયા. અચાનક આગ ભભૂકી હતી. જોકે ખેતરમાં આગ કેવી રીતે લાગી હતી, આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. શિક્ષકે કરેલા આપઘાતની ઘટનાને મામલે ફરિયાદ નોંધાઈ છે. શિક્ષકે આપઘાત કર્યા હોવાનો જો બનાવ બન્યો હતો. થરાદના પઠામડાના શિક્ષકે આત્મહત્યા કરી હતી. બનાસકાંઠા શિક્ષણ અધિકારી સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ. મૃતક શિક્ષકે સ્ટેટસ પર પોતે નિર્દોષ હોવાનો એકરાર કર્યો હતો. ઘરેથી ગુમ થયાના કલાકો બાદ શિક્ષકનો મૃતદેહ મળ્યો હતો. નર્મદા કેનાલમાંથી શિક્ષકનો મૃતદેહ મળ્યો હતો, જે બાદ ફરિયાદની કાર્યવાહી હાથ થઈ છે. મૃતક શિક્ષકના પિતાએ 6 લોકો વિરુદ્ધ આક્ષેપ કર્યો. શિક્ષકને જે દલિત હોવાથી કેટલાક લોકોને ન ગમતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા પકડાવતી શાળાના ઇન્ચાર્જ હતા મૃતક. ધોરણ 12ની પરીક્ષા આપતા ડમી વિદ્યાર્થી પકડાયો હતો. આચાર્ય રજા પર ઉતરી જતા મૃતકને ચાર્જ સોંપાયો હોવાનો આક્ષેપ. સમગ્ર મામલે પરિવારે 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. ક્વાંટ ખાતે આદિવાસી ઘેરૈયાઓએ આકર્ષણ જમાવ્યું. ઘેરના મેળા અગાઉ આદિવાસી નૃત્ય દ્વારા આકર્ષણ જમાવ્યું. ક્વાંટ ખાતે આવતીકાલે વિશ્વ પ્રસિદ્ધ ઘેરનો મેળો ભરાશે અને તે પહેલાં માહોલ જોવા મળ્યો. ઘેરના મેળામાં ઘેરૈયાઓની ટુકડીઓ જે આદિવાસી નૃત્ય કરે છે. ક્વાંટ ખાતે આવતીકાલે આ મેળો ભરાશે, વિશ્વ પ્રસિદ્ધ ગીરના મેળો. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. અમદાવાદથી આ સમાચાર. ધોળકા રોડ પર કેમિકલ ટેન્કર પલટી જવાનો મામલો. ગાંગડ ગામ નજીક હાઈવેની સાઈડમાં કેમિકલ ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી મારતા ખેતરમાં કેમિકલ ફરી વળ્યું. ખેતરમાં કેમિકલ ફરી વળતા ડાંગરના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. ડીએમએફ કેમિકલ ભરેલ ટેન્કર જે વાપી જીઆઈડીસીમાં ખાલી કરવા માટે જઈ રહ્યું હતું. નરેન્દ્ર સિસોદિયા નામના ખેતરમાં કેમિકલ ફરી વળતા પાકને નુકસાન પહોંચ્યું છે. પાકની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે. જમીન માલિકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં લેખિત અરજી કરી છે. આજથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 3 દિવસ માટે અમદાવાદમાં યોજાઈ રહી છે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે બિઝનેસ સમિટ યોજાય છે, જેમાં 200થી વધુ બ્રાહ્મણ ઉદ્યોગકાર દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા છે. તો વિદેશમાં વસતા બ્રાહ્મણ સમાજના 28 ઉદ્યોગપતિ પણ ઉપસ્થિત રહેશે, જેનું ઉદ્ઘાટન સીએમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ બ્રાહ્મણોને શુભકામનાઓ આપી હતી. બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, શ્રી ઉપમુખ્યમંત્રી મધ્યપ્રદેશ અને મારા મિત્ર શ્રી રાજેન્દ્રભાઈ શુક્લાજી કહેવાય, પૂર્વ ડેપ્યુટી સીએમ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શ્રી નીતિનભાઈ પટેલજી, ભગવાન શિવના ઉપાસક એવા બ્રહ્મ સમાજ દ્વારા ચોથી મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો આજે મહાકુંભ શરૂ થયો છે. આ ત્રિદિવસીય બિઝનેસ મહાકુંભમાં 200થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાનો માટે રોજગાર મેળાનું પણ આયોજન થયું છે. એવી જ રીતે આજે આ બિઝનેસ સમિટનું આયોજન જ્યારે સમાજ તરફથી કરવામાં આવ્યું છે, ત્યારે ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે પત્ર પાઠવી અને સમાજને શુભેચ્છા પાઠવી છે કે રાષ્ટ્ર નિર્માણ માટે સમાજ નિર્માણ જરૂરી છે અને સમાજ નિર્માણની શરૂઆત દરેક સમાજે પોતે કરવાની જરૂર છે. તો બ્રહ્મ સમાજથી આપણે આ સમાજ નિર્માણની શરૂઆત કરીએ છીએ, રાષ્ટ્ર નિર્માણ માટે, ઔદ્યોગિક વિકાસ માટે અને વિકસિત ભારત માટે. તે માટે આદરણીય વડાપ્રધાન શ્રી આપણને અભિનંદન પાઠવે છે. નડિયાદમાં વીકેબી રોડ પર અકસ્માત સર્જાયો હતો, ત્યારે આ અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. વૃદ્ધને ટક્કર મારીને બાઇક ચાલક સીધો કાર નીચે ઘૂસ્યો હતો. ઓવરસ્પીડ અને બેદરકારી મોતનું કારણ બની હતી. ઘટનાને પગલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે
પીએમ શ્રી પ્રાથમિક કુમાર શાળા નંબર 3 અને 4ના નવીન મકાન લોકાર્પણ કરી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનના સમયગાળા દરમિયાન આરંભાયેલા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણીના સોપાનોથી આજે વિદ્યાર્થીઓના શિક્ષણમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાયાનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આજે એક વાતનો આનંદ છે. આનંદ એ વાતનો છે કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર શિક્ષણ એ ગુજરાત આગળ વધે એ પ્રકારની અનેક પ્રકારની કાર્યવાહી કરતા હોય છે. આજે ગુજરાતના બજેટમાં 100%થી વધારે બજેટ ફાળવ્યું છે અને 60 લાખ કરોડ રૂપિયા જ્યારે આપ્યા હોય ત્યારે આજે શાળા નંબર 4 અને શાળા નંબર 3 બંને સ્કૂલોનું નવીકરણ થયું છે અને એના ઉદ્ઘાટન પ્રસંગે આજે ઉપસ્થિત થવાનો પ્રસંગ બન્યો છે. બનાસકાંઠાના કાર્યકરો અને જિલ્લાના લોકો માટે પાલનપુરના ચડોતર ખાતે અત્યાધુનિક બનાસ જિલ્લા ભાજપ કાર્યાલય બનાવાયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કમલમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કમલમ ખાતે જળસંચય પ્રોજેક્ટને પણ ખુલ્લો મૂક્યો હતો. ત્યારે આ દરમિયાન સી.આર. પાટીલે મહત્વની વાત કરી હતી કે ભાજપ પ્રદેશ પ્રમુખ પદને હવે કલાકો અથવા દિવસો છે. ત્યારે સી.આર. પાટીલે સાંસદ જ્ઞાનીબેન પર પલટવાર કર્યો હતો અને કહ્યું હતું કે બીજી વાર કોઈ હેરાઘેરા નથુ ઘેરા ન આવી જાય. તાપીના વ્યારા ખુશાલપુરા નહેરમાંથી મહિલાના મૃતદેહનો મામલો સામે આવ્યો. મહિલાના મૃતદેહ બાદ મહિલાની દીકરીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આજે વધુ એક 7 વર્ષીય દીકરીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ. ઘરેથી નીકળેલી મહિલા અને બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પતિએ રોટલા કેમ ન બનાવ્યા કહેતા પત્નીને માઠું લાગ્યું હતું. ત્યારે પોતાની 2 બાળકીઓ સાથે મહિલા નહેરમાં કૂદી ગઈ હતી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.